પાટણમાં શહીદ થયેલા આર્મીના જવાનોના લાખો રૂપિયા ચાવ કરી જનાર સામે આખરે લાંબા સમયે કોર્ટના આદેશથી ફરિયાદ તો નોંધાઈ હતી, પરંતુ આરોપીઓની ધરપકડ પણ થતી નથી અને તેમની સામે પગલાં પણ લેવાતા નથી। આ અંગે જિલ્લા એસપી અને આઈજીને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે। કોર્ટના આદેશથી ફરિયાદ નોંધાયા બાદ લાંબા સમય સુધી હજુ એક પણ આરોપીને ન પકડનાર પીએસઆઈની પાસે તપાસ બીજાને સોંપવા રજૂઆત કરાઈ, છતાં તેમાં કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે। આ બધી જ રકમમાંથી એક પણ પૈસો આપણા દેશના શહીદ થયેલા કોઈ પણ પરિવારને એમને આપ્યો નહીં અને આ બધા જ નાણાંની એમને ઉચાપત કરી। અને આ જે ખાતું છે એ એસોસિએશનની બેલેન્સ શીટમાં, ઓડિટ રિપોર્ટમાં કે હિસાબોમાં દર્શાવવામાં આવ્યું નહીં। એટલે એમનો પ્રથમથી જ ઈરાદો આ જે રકમ છે એમની ઉચાપત કરવાનો હતો અને એમને આવા બનાવટી ડોક્યુમેન્ટ બનાવેલા। એટલે શરૂઆતમાં મને થોડું ધ્યાનમાં આવ્યું એટલે મેં 2002માં નામદાર કોર્ટમાં ફરિયાદ કરેલી। એ વખતે મારી પાસે કોઈ પુરાવા હતા નહીં એટલે મારી ફરિયાદ ગાડી નાખવામાં આવેલી, સમજ બજાવેલો અને એ સમજથી નામદાર કોર્ટના સમજથી આવેલા અને એમને બધા ડોક્યુમેન્ટ નામદાર કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા। એફઆઈઆર નોંધાતા આ કામના તોમતદારોએ આગોતરા જામીન મેળવવા સારું પાટણ સેશન્સ કોર્ટમાં ક્રિમિનલ પરચુરણ અરજ નંબર 16/24ની દાખલ કરેલ અને એ અરજના કામે જે હોદ્દેદારો હતા એસોસિએશનના 4 તોમતદારો એમની અરજી નામંજૂર કરવામાં આવેલી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની આગોતરા જામીન અરજી શરતી મંજૂર કરવામાં આવેલી।